પદ્મશ્રી મેળવનારનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજી થઈ છે। શાહબુદ્દીન રાઠોડ બાદ હાજીભાઈ રમકડાનું નામ રદ કરવા અરજી થઈ છે। હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજી થઈ। સંજય જમનાદાસ મણવદર નામના વ્યક્તિએ આ અરજી કરેલી છે। પરિવારના અન્ય સભ્યોના નામ સામે પણ વાંધા અરજી કરેલી છે। કોંગ્રેસના નેતા લલિત પરસાણાએ કર્યો ધડાકો। જૂનાગઢના હાજીભાઈ મીરની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થઈ છે અને બીજી બાજુ તેમનું નામ કમી કરવાની અરજી થઈ છે। તો કાયમી સ્થળાંતર થઈ ગયા હોવાથી કરવામાં આવી છે આ અરજી। અને ઉલ્લેખનીય બાબત એ છે કે એસઆઈઆરને લઈને જે કામગીરી થઈ તે બાબતે ઘણા બધા સવાલો સામે આવી રહ્યા છે, કારણ કે ઘણા બધા લોકોના નામ કમી થઈ રહ્યા છે। તો પદ્મશ્રી મેળવનારનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા અરજી થઈ છે। 2 દિવસ પહેલા જ હાજીભાઈનું નામ પસંદગી પામ્યું હતું અને હવે મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવા માટે અરજી થઈ છે। પરિવારના અન્ય સભ્યોના નામ સામે પણ વાંધા અરજી થઈ છે। તો કોંગ્રેસના નેતા લલિત પરસાણાએ કર્યો છે ધડાકો। ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, જે એના કાઉન્સિલર છે, જે સંજયભાઈ મણવર કરીને છે, આપણે જોઈએ કે આ એનું ફોર્મ છે, એને ભરેલું છે ફોર્મ નંબર 7। જે એસઆઈઆર ની કામગીરી હાલ ચાલી રહી છે, એ એસઆઈઆર ની કામગીરી દરમિયાન એમનું જ નામ જે આપણે હાજી રમકડું તરીકે પ્રખ્યાત છે, જે આપણા જુનાગઢનું ગૌરવ કહેવાય, અને એમનું જ નામ આપણે જોઈએ કે ફોર્મ નંબર 7 ભરીને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે। આવી રીતના આપણે જોઈએ કે એના પરિવારના 4 થી 5 નામો છે, એ તમામના ફોર્મ ભરી આ પરિવારનો અને ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા છે। તો આપણે જોઈએ કે આ કેટલી હદે આપણે જોઈએ કે જુનાગઢનું આખા આપણે જોઈએ કે ગુજરાત અને ભારતમાં નાક કપાય એવી પરિસ્થિતિ થઈ છે કે ભાજપના જે કોર્પોરેટર છે જે અને એ જ આ ફોર્મ ભરી અને સ્થળાંતરિત કરી દે। હમણાં 2 દિવસ પહેલા તો પ્રેસ મીડિયા તમામ એમની ઘેરે ગયું હતું, એ તો અહીંયા જ રહે છે। ખુદ આપણે ધારાસભ્ય જુનાગઢના સંજયભાઈ કોરડિયા છે, એ પણ એમની ઘેરે ગયા હતા। તો હું એમને ખબર નથી કે જે હાજી રમકડું તરીકે જે પ્રખ્યાત છે એ અહીંયા જ રહે છે। તો આ ફોર્મ નંબર 7 ભરી અને એમનું નામ કાઢવાની આ જે કૃત્ય કર્યું છે, ખરેખર એ ખૂબ જ દુઃખદ છે। મારું નામ હાજી રમકડું છે। આજે 60 વર્ષથી હું 8 નંબર વોર્ડમાં રહું છું અને આજ મારું ફેમિલી સહિત આખું હું વોર્ડ નંબર 8માં રહીને બધી હું મતદાન કરું છું। આજે મને જે ભારત સરકારે જે મને જે એવોર્ડ આપ્યો છે, સમજ્યા, મારી પાસે એવોર્ડ મુખ્યમંત્રી સાહેબનો બી છે, રૂપાણી સાહેબનો છે, ગૌરવ પુરસ્કાર મળેલો છે। તો આ વાંધા અરજી જે મારી જે નાખી છે, તો મારામાં શું કમી છે કે તો આપણી સાથે ફોનલાઈન પર સંજય જમનાદાસ જોડાઈ ચૂક્યા છે। સંજયભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। સંજયભાઈ, હાજીભાઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવાની અરજી કેમ કરી છે આપે? અમારા જુનાગઢનું ગૌરવ છે, જુનાગઢનું નહીં પણ રાષ્ટ્રનું ગૌરવ છે। ગત 26મી જાન્યુઆરી એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે। જી, હાજીભાઈનું નામ મીર હાજીભાઈ કાસમભાઈ નામથી એમને સન્માનિત કરવામાં છે, એ પણ રાષ્ટ્ર લેવલથી। જી, એમનું આધાર કાર્ડ ને બધામાં મીર હાજીભાઈ કાસમભાઈ છે। પણ ચૂંટણી કાર્ડની અંદર મેં વાંધો અરજી આપેલ છે, એ હાજીભાઈ રાઠોડ નામથી છે। ત્યાં જે વિસ્તારમાં અમે અમારા જન્મ પહેલાથી હાજીભાઈ રમકડું મીર હાજીભાઈ નામથી એમનો પરિચિત છે। તો ત્યાં એમના નામનો ગેરઉપયોગ કરીને કોઈ હાજીભાઈ રાઠોડ નામનો વ્યક્તિ નથી ને એના અર્થે પૂર્તતા કરવા માટે જ અમે 7 નંબરના ફોર્મથી વાંધા અરજી આપી છે। માનો કે મીર હાજીભાઈનું નામ માનીશ કે હાજીભાઈ રમકડાનું હાજીભાઈ રાઠોડ નામ હોય તો બીએલઓ એ પૂર્તતા કરી એમને 8 નંબરનું ફોર્મ ભરાવી દેવું પડે। આ જે કઈ ચૂક છે એ તંત્રની બીએલઓની ચૂક। જી સંજયભાઈ, તમને હાજીભાઈ એવું કીધું હતું કે મારા માટે અરજી કરજો અને મને આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, આ પહેલા પણ તમને એવી કોઈ વાત કરી હતી એમણે? આપણે તો ભારતના જાગૃત નાગરિક છીએ। આવું કોઈ જગ્યાએ આવું બેવડા નામથી કંઈક થતું હોય અને કોઈના આવા સન્માનિત વ્યક્તિઓના નામનો ગેરઉપયોગ થતો હોય તો આપણે એની પૂર્તતા માટે થઈને આ ફોર્મ ભરેલ છે।
જી, આ પહેલા પણ જેટલી બધી વાર ચૂંટણી કાર્ડ નવા બન્યા છે તો ત્યારે આપે એમનું નામ ક્યારે સજેસ્ટ નહોતું કર્યું કે એમનું નામ બદલાવો? સાહેબ માનો કે આની પહેલા એફઆઈઆર આવ્યું ને ત્યારે હું પુખ્ત વયનો નહોતો. જી, આ પહેલા તમે કોઈ વાંધા અરજી કરેલી છે? કેટલી વાર વાંધા અરજી કરી છે ને કોણ કોણ નામાંકિત લોકો માટે આપે વાંધા અરજી કરી છે? નામાંકિત વ્યક્તિ સામે નથી કરી. હજુ આપને કહું છું, હા, હાજીભાઈ નું નામ પણ આપણે જે સન્માન કર્યું છે ને, રાષ્ટ્રીય સન્માન આપ્યું ને, એમાં મીર હાજીભાઈ કાસમભાઈ છે. જી, આપ જરા પૂર્તતા કરી લેજો. આપ હાજીભાઈ ને પણ પૂછી શકો છો કે આપે જે સરકારશ્રીમાં જે નામ આપ્યું છે એ શું નામ છે. જી, આપની વાત બિલકુલ બરાબર છે. મીર હાજીભાઈ કાસમભાઈ એમનું નામ છે. આપે એમના માટે અરજી કરી છે, આપનો ભાવ સમજીએ, પણ આ પહેલા આપે કોના માટે આવી અરજી કરેલી છે? મીર હાજીભાઈ કાસમભાઈ ના નામ માટે અરજી નથી કરી. જી, ત્યાં હાજીભાઈ રાઠોડ ના નામથી કોઈ વ્યક્તિ નહોતું. આપણે ત્યાં રહીએ છીએ હાજીભાઈ રમકડા એ ખબર છે, પણ હાજીભાઈ રાઠોડ નામનું વ્યક્તિ કોઈ હાજર નહોતું. એના અર્થેથી આપણે 7 નંબરનું ફોર્મ ભર્યું છે. અચ્છા, તમે એમના માટે આ ધારો કે તમે કહી રહ્યા છો બહુ સારું કામ કર્યું છે, પણ એમને ખબર છે અને એમને પૂછીને કર્યું છે તમે? મહત્વની વાત એ છે કે હાજીભાઈને ખબર પણ નથી કે આ અરજી કોઈએ કરી છે કે કેમ, અને હાજીભાઈને પૂછવામાં પણ નથી આવી. તો મહત્વની વાત એ છે કે આપે પણ આ બાબતે એ તપાસ કરવી જોઈએ. સામાન્ય લોકોએ પણ કોઈ કે કોઈ તમારા નામે આ રીતે અરજી કરી દે છે અને તમારું નામ કમી થઈ જાય છે. જ્યારે મહત્વની વાત આમાં એ આવે છે કે હાજીભાઈને ખબર જ નથી કે તેમના નામે આવી રીતે કોઈ અરજી કરી દે છે, તેમનું નામ કમી કરવા માટેનું કારણ ભલે ગમે તે હોય. આજે સંજય જમનાદાસ જે ભાઈ છે, જે અમારી સાથે ફોન લાઈન પર હતા, અમુક સવાલોના જવાબ તેઓ ન આપી શક્યા. તેઓ એવું કહેતા હતા કે તેમનું જે નામ છે તે અલગ છે અને હાલમાં અલગ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે તેમને હાજીભાઈએ કીધું પણ નહોતું કે મારું નામ કમી કરો.